અને અત્યારે આપણે એક્ઝેક્ટ પહોંચ્યા છીએ સોરી અહીંયા સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન. અને અહીંયા છે જોરદાર મસ્ત મજાનું બધું છે અંદર. હવે અંદર જવાની તો આપણે પરમિશન મળે કે ના મળે, તો આપણે અહીંયાથી બહારથી જોઈ લઈએ. અને અંદર જવાનો પણ આપણો વિચાર તો છે, પણ હવે કદાચ પોપટભાઈ જો આ ઇનકેસ આ વિડીયો જોતા હોય તો તમે કોન્ટેક્ટ કરજો. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ અમે આવીશું ત્યારે તમારા આ સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત અવશ્ય લેશું, કારણ કે તમે ખૂબ એવું સારું એવું કામ કરો છો. બરોબર ને વાલી? એકદમ બરોબર. આપણે જ્યારે આપણે બ્લોગ શૂટ ન કરતા કે ન કરતા ને ત્યારથી આપણે વિડીયો જોઈએ છીએ, અત્યારે પણ જોઈએ છીએ, પણ ત્યારથી આપણે વિડીયો જોઈએ છીએ એમના બધા. અને બહુ સારામાં સારું આપણે કહીએ ને કે કાર્ય કરે છે. અને આપણા ફોલોઅર્સ જેટલા છે એ લોકો આ વિડીયો પોપટભાઈ સુધી જરૂરથી પહોંચાડશો એવી હું આશા રાખું છું, કારણ કે આપણે આ આશ્રમની મુલાકાત લેવી જ છે. કારણ કે સારું એવું કામ કરે છે ને વિડીયોઝ જોઈએ છીએ ને તો કહીએ ને કે ભાઈ શું કઈ બોલીને વર્ણવી શકાય એવું નથી આ વાત. પણ કઈ નહીં પોપટભાઈ, ધન્યવાદને પાત્ર છો તમે. તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ આગળ મહુવા તરફ જવા માટે. વેરી ગુડ આફ્ટરનૂન. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજોની, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. આગળ તમે જોયું આપણે પોપટભાઈ નું સોશિયલ મીડિયા આશ્રમને હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહુવાની અંદર. આપણો પ્લાન તો એવો હતો કે મહુવામાં આપણે સ્ટે કરી દઈશું, પણ અહીંયા જોયું તો ક્યાંય હોટલ કે એવું કંઈ જોવા નથી મળતું, એટલે કીધું કંઈ વાંધો નહીં, તો આપણે હવે અહીંયા સ્ટે નથી કરવું. અને અહીંની એક ખાસ બજાર વખણાય છે, સંઘેડિયા બજાર, જ્યાં એકદમ વુડનના બધા ટોયસ મળે છે. તો આપણે એ લેવા માટે સ્પેશિયલ અહીંયા આવ્યા છીએ, નહીં તો આપણે ત્યાંથી રિટર્ન થઈ જવાના હતા, પણ કીધું ચલો આ સાઈડ આવ્યા છીએ આપણે તો સિયાબેન માટે વુડનના ટોયસ લેતા જઈએ. અને સિયાબેન ભલે પછી ઘા ઘા કર્યા રાખે તો પણ વાંધો ન આવે. બરોબર ને વાલી? એકદમ બરોબર. અને બેનિફિટ એ છે એક અહીંયા કે મહુવામાં પહોંચ્યા ને તો ઠંડો પવન એકદમ જોવા મળે છે, કારણ કે અહીંયા આ દરિયો નજીક થઈ જાય છે એવું કદાચ આઈ થિંક હું વિચારું છું એમના હિસાબે. એટલે ગરમીમાં પણ રાહત મળી ગઈ છે, એટલે કે હિંમત કરી ગયા કે ચલો સીધા આપણે બજારમાં જઈએ, બજારમાંથી જે વસ્તુ આપણે લેવાની છે બધી વસ્તુ લઈ લઈએ અને પછી પાછા અહીંયાથી કરીએ કંઈક નવો પ્લાનિંગ. કેમ વાલી? એકદમ બરોબર. હવે અહીંયા સુધીનો પ્લાનિંગ હતો, હવે બધીની જર્ની છે ને અમારી અનપ્લાન હશે. અનપ્લાન જર્ની જ છે કે ક્યાં જઈએ ને શું કરશું એ જ નક્કી નથી. અહીંયા સ્ટે કરવાનું વિચાર્યું હતું, પણ હવે અહીંયા આવી ગયા તો મન નથી થતું કે અહીંયા રોકાઈએ. તો એમ થાય છે કે અહીંયાથી આપણે નીકળી જઈએ, અહીંયા હા. તો સિયાબેન અહીંયા જોઈ ગયા છે ગાય માતા, તો રાજીના રેડ થઈ ગયા છે. તો કઈ નહીં, ચલો હવે ફટાફટથી આપણે અહીંયાથી રિક્ષા કરીને સંઘડિયા બજારમાં જતા રહીએ, કારણ કે અહીંયા પૂછ્યું ને તો કે ગાડી તમારી પેલી ત્યાં છે ને નહીં જઈ શકે, એમના હિસાબે આપણે ગાડી એક અહીંયા જગ્યા સ્પેસ મળી છે ત્યાં પાર્ક કરી દઈએ ને અહીંયાથી રિક્ષા પકડીએ અને રિક્ષામાં જઈએ આપણે સંઘડિયા બજાર, મહુવાની બજાર રખડીએ, આમ કહીએ તો પણ ચાલે. એકદમ બરોબર. જઈશું હવે? ચલો જઈએ. ઓકે. આ કઈક બજારમાં ઘુસ્યા છીએ અત્યારે, ગાડી પાર્ક કરીને. નજીક જ હતું એટલે રિક્ષા કરવાનો મોકો નથી મળ્યો આપને. કા સીધું તો ઓલું બજારમાં સમજો નહીં. હા હા હા, જોરદાર મોજ કરે હો. ઘૂઘરો આવી ગયો ને હાથમાં, એ હું ગાડી. ઓકે, રમકડાનો ખજાનો છે પણ અહીંયા કઈ ઘટે જ નહીં. હે સિયા ઈ રમવું? હા પાપા ફેરવ્યા ને તું ફેરે યાર. આ સાઈડ પણ કંઈક અલગ જ ડિપાર્ટમેન્ટ છે અહીંયા, અને હવે માં દીકરી ગઈ છે સિલેક્શન કરવા માટે. તો અત્યારે હવે પહોંચી ગયા છીએ આપણે સંઘાડિયા બજારમાં, અને અહીંયા ખરીદી હાલે છે જોવામાં, કંઈ ઘટે જ નહીં. જોઈ લો આટલું બધું તો કઢાવી લીધું છે. અને અમારા આ ભાઈની રીલ્સ જોઈને જ આપણે આવ્યા છીએ જુનાગઢથી બધી વસ્તુ લેવા માટે. અને જોગાનું જોગ આ જ દુકાન મળી ગઈ આપણે. કોઈ પણ આઈટમ 100 રૂપિયા, સસ્તામાં સસ્તું. જો આ ખાયણી દસ્તાના 150, એનાથી નાની લ્યો તો 100 રૂપિયા. જોરદાર છે પણ બધી વસ્તુ કઈ ઘટે જ નહીં. જોઈ લે એ સીઆઈ એમ કરશો પછી. ખરીદી થઈ ગઈ છે ને બસ અહીંયાથી હવે રિટર્ન થઈએ છીએ, કારણ કે ગરમીનું કંઈ રહેવાતું નથી ને અમારે બેન બાને હવે આવી ગયું છે રોગું. સામાનવાળા બેન પાછળ આવે છે, આપણે સિયા બેનને લઈને હાલતા થઈ ગયા છે. બરોબર ને સિયા? શું ખરીદી કરીને પાછા ગાડીએ પૂગ્યા ને હાલત જોઈ લો બાપા, અરે મરી ગયા. એસી ફૂલ મૂકી દીધું છે અત્યારે. હવે કીધું ઘડીક વાર તો ભલે ગાડીમાં એસી ચાલુ રાખીએ,
અને પછી નીકળીએ, કારણ કે આ ગરમી હુકાય ને. હે કાચ ખોલ નાખો ને, હવા ઓલી વહી જાય. એવું કરીએ, કાચ ખોલ નાખીએ, બીજું તો શું. પણ ગરમી અહીંયા ઉતરા ત્યારે એવું લાગતું હતું કે ઠંડુ છે વાતાવરણ, પણ હાયલા ને અને વજન કેરી કર્યું ને એમાં પૂરું થઈ ગયું આપણું હાવ. કાં વાલી? હા કઈ નહીં, સારું હાલો આપણે અહીંયાથી કઈ બાજુ જાય ને કઈ નક્કી નથી, રોડ ઉપર ચડીએ પછી ખબર પડે આપને. અનપ્લાન જર્નીમાં તો ઘણો બધો પ્લાન થયો હતો અને ઘણો બધો પ્લાન પાછો ફ્લોપ પણ થઈ ગયો. અનપ્લાન જર્નીમાં આપણે શું ડિસાઈડ કર્યું છે તમારા લોકો સાથે શેર કરું તો પહેલા નક્કી કર્યું હતું ધારી નાઈટ સ્ટે કરી અને પછી સવારે ગળદરા માતાજી એટલે કે ખોડિયાર માતાજીના દર્શન કરીને પછી નીકળશું. પછી એના પછી પ્લાન કર્યો હતો કે દીવ જતા રહીએ, કારણ કે દીવ પણ અહીંયાથી નજીકમાં જ હતું. તો ત્યાં આપણે રાજુ ચાચાને ફોન કરીને પૂછ્યું તો રાજુ ચાચા કે દીવમાં કંઈ અત્યારે છે નહીં કાઢી લેવાનું, કારણ કે એ ખોદી જ નાખ્યું છે આખું દીવ અને રાત્રે કંઈ પાછું હશે નહીં. દિવસ દરમિયાન આપણે કંઈ ફરવું નહોતું, કારણ કે સૈયાબેન તડકાના રહે નહીં અને આપણે પણ તડકો લાગે, એના હિસાબે કીધું રાતે આપણે ફરશું ત્યાં દીવમાં. તો કે કઈ દીવમાં તો એ કે ચોપાટી એટલે બીચ જેવું જ હશે બધું, અને ત્યાં એ કે બધા ડ્રિંક કરીને બેઠા હશે એ જ હશે, બાકી બીજું કોઈ માણસ તો હશે નહીં. તો એ પ્લાન પણ ફ્લોપ કર્યો. પછી ત્રીજો પ્લાન આવ્યો આપણો ગીર સોમનાથ મહાદેવનું મંદિર રે દર્શન કરી અને આપણો જે ત્યાં બંગલો છે ત્યાં નાઇટ સ્ટે કરી અને પછી સવારે નીકળશું. તો થોડીક વાર એ પ્લાન ચાલ્યો અમારો અને પછી પ્રજ્ઞાને પાછું શું જાગ્યું મગજમાં તો કે હવે એના કરતા કે આપણે ઘરે જ વયા જઈ, તો કે સોમનાથમાં એ બીજું છે શું કંઈ ફરવા જેવું તો છે નહીં એ કોઈ. તો કીધું હાલો જેવી મરજી. તો હવે ફાઇનલી આપણે નીકળ્યા છીએ જુનાગઢ જવા માટે અને વાગ્યા છે 5:15 અને અત્યારે આપણે છીએ ખાંભા રોડ ઉપર. ખાંભા અહીંયાથી 8 થી 9 કિલોમીટર જેટલું દૂર છે. જોઈએ છે હવે ખાંભાથી આપણે કયો રૂટ પકડીએ છીએ, ધારી વાળો પકડીએ કે ગીર સોમનાથ વાળો પકડીએ, હજી કઈ નક્કી નથી. આ મેપ જે બાજુ લઈ જાય એ બાજુ આપણે જવાનું છે. પણ એક જોવાનું એ છે કે સારી એવી ક્યાંય દુકાન નથી આવતી અહીંયા ક્યાંય પાણી આપણે પી શકીએ અને ભેગું આપણે કહુંબો કરી શકીએ. જે આપણો કહુંબો હોય ને ટાઈમ થઈ ગયો છે ઓલરેડી, છતાં પણ હવે એક જગ્યાએ આપણે ગાડી સ્ટોપ કરી હતી ને કહુંબા પાણી કરી લીધા, પણ જામ્યું નહીં કઈ. હે વાલી? તમે કીધું તું થર્મસમાં ભરેલો કહુંબો. ગઈકાલે આપણે મળ્યા હતા એ પછી રાત્રે ઘરે પહોંચી ગયા. ઘણી વાર બેઠા હોતે બહાર પણ કાંઈ ભેગું ન થયું આપણું બ્લોગ કન્ટિન્યુ કરવાનું. તો બસ હવે રવિવારની સવાર પડી છે અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને અહીંયા મારો કાનો પણ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. એના હાથમાં જો મમ્મા એસી નું રિમોટ આવી ગયું છે ને એટલે જપ નહીં લે. એમનો મને ખબર છે તાલી, મને ખબર છે. હાલ જો ઊંડેનો આવે ઊંડેલો. પછી આ બધાને કહેતો ઊંડેનો કેમ ભડકું ભરી જાય, કેમ ભરી જાય આમ. તો પછી તો બસ વાગ્યા છે કંઈક 8:10 કમ છે અને અહીંયા હવે મહારાણી સાહેબા તૈયાર થઈ છે ને અહીંયા નવું કંઈક ને કંઈક અમારા હાથમાં આવતું જાય છે ને રમાતું જાય છે. તો ઓલરેડી આજે આપણે લેટ થઈ ગયું છે તો કંઈ વાંધો નહીં, કારણ કે ઠાકોરો હતો એટલે ઊંઘ ઉડવી પોસિબલ નહોતી એમના હિસાબે. તો સવારનું જે વાસી કચરા પોતાનું કામ ને એ બધું છે એ થોડુંક આટોક્યું પ્રજ્ઞાએ, એટલે બધું કામકાજ કરીને પછી હવે આપણે નીકળીએ છીએ સરકડિયા જવા માટે. કાં સિયા પણ આ બહુ મોટું નથી થતું તને મકાનનું? ઓવર સાઈઝ જ છે. ઓકે સિયા આમ જો સીતારામ કરજો હાલો બધાને. સિયા નવી સવારના સીતારામ કરો. શું દેખાઈ ગયું? ઓલો લો ઓ બાપા લે ઈ નો ઊંધેલો ખાઈ જાય, ઊંધેલો બધું ઊંધેલો ખાઈ જાય. શું ખાઈ જાય? હા તો હાલો હવે ફટાફટથી આપણે તૈયાર થઈ જઈએ અને નીકળીએ આપણે સરકડિયા જવા માટે. ક્યાં અહીંયા હાલ પાપ નો થાય. હા બસ પાપ નો થાય. સરકડિયા પહોંચી આવ્યા છે, દર્શન ને બધું કરી લીધું છે ને અત્યારે હાલે છે હવે ગાડીની સાફ સફાઈ, કારણ કે ગાડી આખી આપણી થઈ ગઈ છે કાલે ટૂર કરીને એમાં ધૂળ ને ધાણી વાળી થઈ ગઈ છે. તો વેક્યુમ લઈને બધું અંદરથી પેલા સાફ કરી નાખીએ ને પછી બહારથી સાફ કરી નાખીએ એટલે પાછી હતી એવી ને એવી ચકાચક ગાડી બની જાય. પછી તમને લોકોને નિરાતે આપણે હનુમાનજી મહારાજના ને બધા દર્શન કરાવીએ. અંદરથી સાફ થઈ ગઈ, બહારથી સાફ થઈ ગઈ અને માણકી થઈ ગઈ આપણી પાછી નવી નકોર, કાંઈ ઘટે જ નહીં. હવે ખાલી કાચ સાફ કરવાના બાકી છે. કાચ સાફ થઈ જાય પછી છાંયે જવા દઈએ અને પછી પાછા આપણે હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાય. તડકાના હાવ નીતરી આવેલા છે. અને અહીંયા અમારું જો ગાડીમાં આટલો સામાન લોડ કરેલો હોય સિયાબેન માટે, બરોબર ને? પરમેનન્ટ છે આ.
એક નાનું સિયાનું કહીએ ને કે બેડરૂમ કયો તો બેડરૂમ. હરતું ફરતું ઘર છે. તો હવે પાછા હમણાં મમ્મા ગોઠવવા લાગી ગયા છે, અંદર બહારથી સાફ થઈ ગઈ ને એટલે. હા અહીંયા બેન બાને હું કહું કે હું ઉતારું પગથિયા, તો કે નહીં સિયા એકલી જાતે ઉતરશે. જો ક્યાંય પહોંચે ને એટલે અમારે બેન બા આવી રીતના બેસી જાય ને પછી ઉતરે. હાલો 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 સિયાને હવે મમ્મ ખાવાનું છે કે ખાવાનું છે ને? કેમાં ખાવું છે? એમાં ખાવું છે ને? તો હાલો કયો નાંબુને કયો મમ્મ આપો કે નાંબુ મમ્મ આપો કે. હા મમ્મ આપો. બને છે અહીંયા મસ્ત મજાની ગરમા ગરમ રોટી પડવાળી. પરોઠા છે તો પરોઠાની સાથે પંજાબી શાક. પંજાબી શાક છે આજ. હા ચલો મસ્ત મજાના ગરમા ગરમ પરોઠા આવી ગયા છો, એકદમ જોરદાર બન્યા છે, પોચા પોચા રૂ જેવા. ઘરે પણ ના હોય એવા છે ને. બાકી પડે પડ નોખું પડે. અને અમારે બેન બાજુ વાંથી વાહન તો કઈ નહીં. આમાં છે મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ, બાકી ટમાટા, દાળ ભાત, અહીંયા છે કેરી અને પરોઠા અને શાક. બરોબર ને વાલી? પોણા 4 જેવો સમય થવા આવ્યો છે, પણ રૂમની બહાર નીકળવાનું મન નથી થતું, એવો તડકો હોય અત્યારે. મા દીકરી તો બે જતી રહી છે, આપણે એકલા સૂતા હતા. અત્યારે રૂમ ખુલ્લી છે, તો હવે તો ચલો એકલા તો હવે અહીંયા શું કરવું, તો આપણે જઈએ નીચે. તો હવે સિયાબેનને લગભગ કેટલા 2:30 વાગ્યા જેવો સમય થયો હતો, ત્યારે ઉઠી ગઈ હતી. પછી કે નાના દાદા દાદા કરતી કરતી વહી ગઈ. તો બસ એમને મમ્માને પણ ના સુવા દીધા, અને બેનબા એમને લઈ ગઈ છે, પાપા પપ્પા કરતી હતી તો એમના મમ્મા લઈ ગયા, એટલે આપણે બચી ગયા છીએ. તો આપણે કલાક જેવું વધારે આરામ થયો છે. નીચે જઈએ પછી ખબર પડશે કે શું કરે છે ને. બાકી આ ઘડિયાળમાં સેલ નાખવા દો, બંધ તો પડી ગઈ છે. જય મનોકામના સિદ્ધસર કડિયા હનુમાનજી મહારાજ કી જય. આવી કપરી ગરમીમાં પણ ચા ને પચાવી જાણે ઈ આપણા ગુજરાતી. હો ભાઈ, ગમે એવી ગરમી હોય પણ ચા તો જોઈએ એટલે જોઈએ. તો બસ અહીંયા આપણો ચાનો ટાઈમ થઈ ગયો, તો પ્રજ્ઞા આવી ગઈ છે રસોડામાં ચા બનાવવા માટે. બરાબર ને વાલી? ગરમી ના કાપે. ઓકે કઈ વાંધો નહીં. સિયા આમ જો ક્યાં તને ત્યાં લઈ તો હું ગયો તો તારે રહેવું તો નથી ત્યાં. હું અહીંયા શું કરીશ ત્યાં જઈને? હવે બોલ શું કરીશ? ત્યાં નો જોવાય, ઉંદરડો આવે પછી જો ત્યાંથી મમ્માને કહેતો. હાય માનવ દુર્ગા. 7:15 વાગવા આવ્યા છે અને બસ ઘરે પહોંચ્યા છીએ. હામું નમું કરી લીધું છે બધું. હવે થોડું ઘણું હામું નમું કરવાનું છે. અને બાકી સાંજના જમણવારમાં નક્કી કર્યું છે આપણે થેપલા, દહીં અને ચા, અને સાથે કેરી મસ્ત મજાની સિઝનની. તો બસ આવું કંઈક ભાણું નક્કી થયું. પણ એ ભાણું બનાવવા માટે પાછું ધાણાભાજી કે એવું કંઈ છે નહીં ઘરમાં, તો હમણાં પાછું આપણે જવું પડશે લેવા માટે સિયાબેનથી ચોરી છૂપી. નહીં તો પછી સિયાબેનને પણ આવવું હોય એવું થતું હોય. તો ચલો પેલા ફટાફટથી આપણે થોડું ઘણું જે કાંઈ કામકાજ બાકી રહ્યું છે ને એ બધું પતાવી દઈએ, અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તો અહીંયા રેડી થાય છે આપણો આ મુરબો તડકા છાયા વાળો. દૂધ ગરમ થઈ ગયું છે ઓલરેડી, લોટ બંધાઈ ગયો છે, અને ડીશ પણ આપણી અહીંયા આવી ગઈ છે જોરદાર. કેમ વાલી? એકદમ જોરદાર. કશું ઘટે નહીં. અને મારા કાનાને હવે ભૂખ સહન થતી નથી, તો એનું શું કરશું આપણે? બસ જો બને નોનસ્ટિકની તાવડી તપે એટલી વાર આપણે પુડલા ને થેપલા ને બધું બનાવવા માટે તાવડીનો યુઝ કરીએ છીએ. જેમાં માખિયાળા ગામમાં મળી જાય ને સબ્જી. અને આ વસ્તુ તમારે જોતી હોય તો આના માટે મહુવા જવું પડે. બરાબર. ઓનલાઈન ભાવ ઘણી શોપ પર લાવ. હા ન્યા શું ઓનલાઈન? ઓનલાઈનમાં ને ઘણી શોપ પર આપણે ભાવ જોઈએ ને, હા, તો 500 થી 1000 એવી રીતના અલગ અલગ પ્રાઇસ છે. મહુવામાં કેટલાની મળી છે તમારા લોકો કમેન્ટ્સ કરવાની છે, કે ઘણા મહુવામાં અમને જોઈ ગયા હતા ખરીદી કરતા, એટલે કદાચ મહુવાવાળાને તો આઈડિયા હશે જ કે ત્યાં કેટલાની મળે છે. પછી આવતીકાલના વિડીયોમાં આની પ્રાઇસ ચોક્કસથી કહીશ. અને બાકી આપણે આ ઉનાળાની સીઝનની પહેલી આવી ગઈ છે અહીંયા મગફળી, જેમને શેકવાની છે. યસ, તિયાને હજી નથી ખબર કેમ કે ક્યારે ખાઈ નથી ને, એટલા માટે એનો આઈડિયા ગાડી ચોમાસાની સીઝનમાં એને એક બે રોટલા ખાતા હોય જ. વધારે કઈ ખાધું નથી એટલે ખબર ચણામાં ખબર પડી જાય છે. જીંજરા કેમ કે મોટી થઈ ગઈ છે પછી આવ્યો હતો ચણા એટલે.
આ વખતે ખાઈ લે છે ને પછી એને ખબર પડશે કેમ કે સૂકી મગફળી ખબર પડે છે એટલે અત્યારે લીલી જોવે તો ખબર પડી જાય. આકાર તો એક જ રહેવાનું છે, આખા તો એક જ રહેવાનું છે એનું. ખાલી લીલી ને હુકી નો ફેર પડે. Yes. અને નોનસ્ટિક ની તાવડી તમારે ત્યાં કોને કોને ત્યાં મળે છે ને એ ચોક્કસથી કહેજો કોમેન્ટ્સ કરીને. કોણ કોણ યુઝ કરો છો નોનસ્ટિક વાળી તાવડી એ પણ કહેજો. મેં ઓલરેડી આની પહેલા 2 વાર યુઝ વાગ્યું હાય 2 વાર યુઝ કરી લીધી છે નોનસ્ટિક ની તાવડી. અને બીજી એક કોમેન્ટ હતી શું રડતી હોય મેં તે દિવસે બતાવ્યું ને કે આવી રીતે રડે ઘણી ટ્રાય કરી ચેક કરાવવાની એને પેલું કરે ને તો ના છૂટકે અમારે લઈને જવું પડે એમ કે રડતી હોય તો રડવા દેવાની. અને એનો આઈડી તો પેલું હતું ડમી કેમ કે સાચું આઈડી નું નામ જ નહોતું એવી રીતે આઈડી માંથી કોમેન્ટ્સ કરી હતી. તો જે હોય અને દૂધમાં કીધું એ દૂધ બગડી જાય છે ને તો તમારે ગરમ કરી નાખવાનું લગવાનું હોય કોઈ બી તો કોથળી નું લઈએ છીએ અને એ પણ ગરમ કરીએ છીએ અત્યારે પણ આ કોથળી નું છે ગરમ. હાલો મમ્મ રેડી હાલો. કેરીની સીઝન બાકા ઝીક્યું બોલાવે જો અહીંયા આખું ટેમ્પોડું લીધું હે. અને બાકી આપણે બાકા ઝીકી બોલાવીએ છીએ અત્યારે થેપલા અને દહીં ખાઈને માંડવીની. હા નહીં મારો દીકરો ભાપ થઈ ગયો તો ને હવે કાંઈ નો થાય હો. દાદા કાંઈ નો કરવા દે માસી અને હા શું બોલે જય તું રક્ષા કાહુકો બોલ કાહુકો ડરના. તો આવી જાવ લીલી માંડવી શેકીને ઓરા બનાવી દીધા છે ને મોજ કરવા. હા શું હા દાદા અહીંયા આવો કે બોલાવે દાદા માંડવી ખાવા બોલાવે ને દાદાને સિયા. હા બોલાવો હાલો સારું હાલો ગરમા ગરમ હોય તો જ મજા છે પછી ઠંડી નહીં મજા આવે આપણે ખાઈ લઈએ પેલા સીઝન નહીં પણ આઉટ સીઝન કે ને ઉનાળુ માંડવી